જોઈ રહ્યા છીએ મંદિરનું કામ ચાલતો એક સરસ પ્રસંગ તમને કહું. મહારાજ વડતાલ પધારેલા એ વખતે હીરા ભગત મહારાજને મંદિર જોવા માટે લઈ ગયા અને ત્યાં પૂતળા બનાવેલા, સરસ સરસ પૂતળા બનાવેલા. સ્ટેચ્યુ અત્યારે હોય ને થાંભલા પર બધા રૂપકામ મહારાજને દેખાડ્યું. જોઈને મહારાજ રાજી બહુ થયા. વહેલા જ મારે વાતને બહુ અદભુત પોતાની કલમે ટાંકી છે. જોઈ રાજી થયા મહારાજ, કયું સારું છે શિલ્પનું કાજ. જોઈ રાજી થયા મહારાજ, કયું સારું છે શિલ્પનું કાજ. જોતા ખામી કશી નથી એમાં, જીવ માત્ર નથી એક તેમાં. જીવ માત્ર નથી એક તેમાં. અદ્ભુત કાર્ય જોતાની સાથે મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે અદ્ભુત આ બધા પૂતળાઓ બન્યા છે, આમાં કોઈ પ્રકારની ખામી નથી. ખામી એટલી જ છે કે આમાં જીવ નથી. બાકી આ બે હો પૂતળા બન્યા છે. અને મારાના શબ્દો સાંભળતાની સાથે બ્રહ્માંડ સ્વામી વાતને ઝીલી લીધી. અને બ્રહ્માંડ સ્વામી જરાક મશ્કરી કરતા જે કીધું એને પણ વ્યાલેજમાં નોંધ્યો છે. હાસ્ય મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી, આવી બોલા પગે શિર નામી. આવી જો કોઈ ઈશ્વર આવે, તો આ પૂતળામાં પ્રાણ લાવે. તો આ પૂતળામાં પ્રાણ લાવે. મહારાજ શું કીધું તમને યાદ રહ્યું? જય સ્વામિનારાયણ, કેમ છો? મોજમાં? મહારાજ શું કીધું તમને યાદ રહ્યું? અહીંયા જ બેઠા છો, ઘેર આટો મારવા ગયા છો? અમેરિકા વાળા અમેરિકાની પહોંચી ગયા ને? સ્ટમ્પ જીત્યો, ત્યાંના સંકલ્પ તમે ઉતરી નથી ગયા ને કાંઈ? મહારાજ કીધું પૂતળા બહુ સરસ છે, આમ એટલી જ ખામી છે, આમાં પ્રાણ નથી. અને એ વખતે બ્રહ્માંડ સ્વામી મશ્કરી કરતા કીધું કે મહારાજ વાત સાચી, કોઈ ઈશ્વર જો હોય ને અહીંયા આવે તો પ્રાણ પૂરે. માને બ્રહ્માંડ સ્વામીનો કહેવાનો ભાવ એવો છે, તમે સ્વયં પરમેશ્વર છો, તમે ધારો તો પૂતળામાં પ્રાણ પૂરી શકે. અને બ્રહ્માંડ સ્વામી કહેવાની ભાષા ભગવાન શ્રી સમજી ગયા છે. અને વહેલેજમાં નોંધવું પડ્યું. એવા સાંભળી મર્મ વચન, એવા સાંભળી મર્મ વચન. મંદ મંદ હસ્યા ભગવાન, મંદ મંદ હસ્યા ભગવાન. મંદ મંદ હસ્યા ભગવાન, મંદ મંદ હસ્યા ભગવાન. અદ્ભુત ભક્તો આપણે પ્રસંગ જોઈ રહ્યા હતા. મહારાજે મંદ મંદ હાસ્ય કર્યું બ્રહ્માનંદ સ્વામીના શબ્દ સાંભળતાની સાથે. માત્ર હાસ્ય કર્યું આટલું જ નહીં, વહેલેજમાં આગળ લખ્યું. હતી નેતરની છડી હાથે, હતી નેતરની છડી હાથે. પૂતળાને અઢાળી તે નાથે, પૂતળાને અઢાળી તે નાથે. પૂતળા
અને ત્યાં તો અદ્ભુત ઘટના ઘટી. શું ઘટના ઘટી? વ્યાલેજમાં નોંધે. જીવતા થઈ નાચવા લાગ્યા. જીવતા થઈ નાચવા લાગ્યા. વાજા વિવિધ પ્રકારના વાગ્યા. વાજા વિવિધ પ્રકારના વાગ્યા. પૂતળાના જીવન પ્રાણ ભગવાન શ્રી રેડ્યો હોય તો એ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એ પ્રગટ પરમેશ્વરના જેના દર્શન થાય એનો બેડો પાર થઈ જાય. એમાં શું કહેવું? એ પૂતળાના દર્શન કરે એનો બેડો પાર થઈ જાય. એવો અદ્ભુત ઐશ્વર્ય મહારાજે બતાવ્યું છે. આ બધો અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ જોતાની સાથે બધાને ખૂબ આનંદ વ્યાપ્યો છે. અને ભગવાન શ્રી હરિ બાબતમાં ભક્તો મારીને હયાતીમાં પણ કોક બિચારા હજુ અણસમજણને લઈને શંકા કુશંકા રાખતા હોય, બધાની શંકા ટળે છે. મારનો પૂર્ણ નિશ્ચય થઈ ચૂક્યો.